ગુરુ ગોવિંદ એક રૂપ, આદ અંત મધ્ય એક છે, હરિ ગુરુ સંત સ્વરૂપ. વસુદેવમ સુતમ દેવમ કંસ ચારુર્મર્દન, દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. સદગુરુ ભગવાન કી. આજના પ્રસંગે કાતરા મુકામે ચેનજીરામ મહારાજે એમના સુપુત્રનું નિર્વાણ દિનનું નિમિત્ત લઈને આજનો આ જ્ઞાન યજ્ઞ ઉપસ્થિત કર્યો. એમાં આટલા બધા સંત મહાપુરુષોને આમંત્રિત કરી લાવો લીધો છે. મને પણ આટલા બધા મહાપુરુષોનો આપ સૌનો દર્શન કરાવ્યા એટલે એમને ખૂબ ધન્યવાદ. ગુરુ મહારાજ એમની ભક્તિમાં ખૂબ નિષ્ઠા વધારે, સૌ વાતે સુખી થાય એવી સદગુરુને મારી પ્રાર્થના છે. આજના જ્ઞાન યજ્ઞમાં ઉપસ્થિત આદરણીય પરથીરામજી મહારાજ, પૂજનીય દેવપુરી બાપુ, પૂજનીય શંકરનાથ બાપુ, એમની ગુરુગાદીથી પધારેલ મણિરામજી મહારાજ, ઈશ્વરરામ મહારાજ, મહેન્દ્રરામ મહારાજ, જ્ઞાનપીઠ ઉપર ઉપસ્થિત બધા જ અધિકારી મહાપુરુષો, સામે બિરાજમાન વહાલા સંત ભાઈ બહેનો, ચેનજીરામ મહારાજ વિશે ઘણી બધી વાતો સંતોને કરી. મને પણ ચેનજીરામ મહારાજનો નજીકથી અનુભવ છે. એમના મંડળોમાં મારે ઘણી વાર જવાનું થાય છે, મને બોલાવે છે. એટલે કોઈ પણ બગીચામાં જઈએ ને એટલે માળી કેવો છે ખબર પડે. કેટલાક બગીચામાં જાઓ એટલે માળી એવો બગીચો બનાવ્યો હોય કે સુગંધ આવે, કેટલીક જગ્યાએ દુર્ગંધ પણ આવે. ગુરુનો મહિમા આપણે કરીએ તો પાછળ વેલો રહેવાનો. ભગવાન કૃષ્ણને ગીતામાં એ કે મારે કોઈ કર્મ સંભવતું નથી. અર્જુનને કહે છે આ બધાને મેં મારેલા છે, તું નિમિત્ત થા. તો અર્જુન કહે છે બધાને મારેલા હોય તો મને યુદ્ધ કરવા શા માટે ઉશ્કેરો છો, અને તમે પણ આ યુદ્ધના મેદાનમાં કેમ આવ્યા? ભગવાન કૃષ્ણ બહુ સરસ જવાબ આપે છે. આપણે સૌએ આ વાત મગજમાં રાખવા જેવી કે શ્રેષ્ઠ માણસો જે મારા કઈ કર્મ સંભવતું નથી, પણ શ્રેષ્ઠ માણસો જે કરે છે એનું પાછળ લોકો અનુકરણ કરે છે. જો શ્રેષ્ઠ માણસો જ કઈ ના કરે, ઘણાના વાણીમાં જ્ઞાન થઈ ગયું છે. ખાલી વાણીમાં નિરાત્મા તો કે છે અરે વાણી નો તહેવારો રે નિત્ય ઉડી શું કરો રે, એ વસ્તુ વિના કદીએ ન તૃપ્તિ થાય. શ્રેષ્ઠ માણસો જે કર્મ કરે છે એનું પાછળના માણસો અનુકરણ કરે છે. જગતના લોકો આસક્તિ સાથે કર્મ કરે, શ્રેષ્ઠ માણસોએ આસક્તિ રહિત થઈને પણ અજ્ઞાનીની માફક કર્મ કરો. અને આપણને આપણા ગુરુએ પણ તનથી સંતોની સેવા કરજે, મનથી ભજન કરજે અને ધનથી શુભ કામ કરજે આ વાત કરી જ છે. ચેનજીરામ મહારાજ તમે એનો વિનય જો, એના મંડળમાં ઘણી વખત હું જાઉં છું,
એના અધિકારી સંતો પણ એટલા નમ્ર છે અને એના પાસેથી કઈ પ્રેરણા આપણે લેવા જોઈએ, મારે લેવા જોઈએ. જ્ઞાન થાય એટલે વિનય, નમ્રતા, વિવેક એની નિશાની છે. જગતના લોકો તો માને મહંત છે, બાપુ છે, ફલાણા છે. અખા જ્ઞાની ગુરુ ન થાય કોઈનો. એ તો સહેજ સ્વભાવે વાત જ કરે ને ગુરુ પણ મનમાં ના થાય. આપણે ભગત થયા, સંત થયા ત્યારે બે વસ્તુ બદલાવી જોવે. એક નેણ બદલાય ને બીજું વેણ બદલાય. વાણીમાં પણ કઠોરતા, ઉપદેશાત્મક વાણી ના હોવી જોઈએ, નિર્મળતા હોવી જોઈએ. હંસા અમૃત, વાણી જેની અમૃત જેવી, પિતા આવે અમીના ઓડકાર. એટલે ચંદીરામ મહારાજ પાસેથી આ વસ્તુ શીખવા જેવી. એનો વિનય એટલે જ્ઞાન તો આ તો બોલવાનો તો વિષય છે, રોજનો અભ્યાસ હોય એટલે બોલતો આવડી જાય. પણ આપણે રહીએ છીએ જ્યાં સુધી જ્ઞાન નથી થયું ત્યાં સુધી કહેવાનું, જ્ઞાન થયા પછી તો રહેવાનું. રહેવું મારે સાસરિયાની રીતે, સાહેબજીને ભજવા છે રીતે. એટલે ચંદીરામ મહારાજ એના મંડળમાં, એના અનુયાયીઓમાં અને તમે જુઓ ને આદિવાસી બહેનો સુધી એને ભક્તિ. જ્ઞાન તો થવું હોય તો થાય, પણ સમાજ સુધારવાનું એક મોટું કામ, દારૂ, ચોરી, જુગાર, માંસાહાર, વ્યભિચાર, આવું એક સમાજ સુધારણાનું મોટું કામ ચંદીરામ મહારાજે રાજસ્થાન સુધી ડુંગરાઓમાં પણ કર્યું છે. મેં નજરે જોયું છે. એટલે આવા ચંદીરામ મહારાજને મારે એમનું સન્માન કરવું છે, પણ મને લાગે છે નહીં. ચંદાબાને વિનંતી કરું, અહીંયા હોય એમના વતે લઈ જાઉં. બાપુ આવો, તમે ચંદાબા આપણી ગાડી તરફથી મેં જોયા નહીં એટલે મારા પહેલું કરું. તમે ધોતી પહેરો છો એટલે ધોતી જ લાગે, શાલ નથી લાગે. જય ગુરુ ભત્રો. એટલે ભક્તિનો અર્થ જ સેવા છે. સેવા રે કરતા જેને આવડે રે, ભક્તિ આવે છે એના ઘેર. વખાણું મારા સંતને, ભક્તિ આવે ત્યાં ભગવાન દોડતા રે. સાથે આવે લક્ષ્મીજી માત, વખાણું મારા સંતને. સેવા કર, સેવાથી મોટી કોઈ ભક્તિ જ નથી. ગુણવંત શાહ લખે છે કે સેવાથી મબલક પાક ઉતરે છે. ભગવદ્ ગીતામાં આપણા ભગવાન કૃષ્ણ લખે, હે અર્જુન, સેવાથી આબાદી પ્રાપ્ત થશે, પણ એ વેચવાની નહીં, પૈસા લઈને નહીં આપવાની, વેચવાની. આવી બધી વાતો છે. જ્ઞાનની વાતો ઘણી ઊંચી છે, પણ જ્યાં સુધી આચરણ નહીં હોય ત્યાં સુધી એ વાતો બધી શબ્દોમાં છે. એટલે આપણે સૌએ આપણા ગુરુનું જ્ઞાન જપ તપ તીરથ વ્રત કરીને થાક્યા જે વસ્તુ નથી મળી, એ વસ્તુ આપણા ગુરુએ બહુ સહેજમાં એનો અનુભવ કરાયો છે. એટલે હવે તો મન સ્થિર થયું, અસલ ઘર ઓળખાયું, ગુરુની દયા થકી. એટલે ફરીવાર ચંદીરામ મહારાજને, એમના બધા જ ભક્ત પરિવારને અને આપ સૌને વંદન કરી મારી વાણીને વિરામ આપું. બોલ સદગુરુ મહારાજ. તાળીથી વધાવો બાપુને. વાહ જય હો. હવે પરથીરામ બાપુને વિનંતી કરીએ આપણે પર દયા કરી વિશેષ સત્સંગનો લાભ આપશે. બાપુ શ્રી
પરથીરામ બાપા